હાલો ફ્રેન્ડ્સ, હું છું નીતા. આજે બનાવશું એકદમ લજી જેવું કેળાનું શાક. એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકશું. તેલ આવી જાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, હળદર, આદુ લસણની પેસ્ટ અને મીઠો લીમડો એડ કરી તેને સારી રીતે સાતળી તેમાં ટમેટાની ગ્રેવી એડ કરશું. તેને સારી રીતે મિક્સ કરી લેશું. ટમેટાનું પાણી બળી જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ટમેટાની ગ્રેવી ચોળવા દઈશું. ત્યાં સુધીમાં આપણે કેળાના કટકા કરી લેશું. તેલ સરસ છૂટું પડી ગયું છે. હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, ચપટી ગરમ મસાલો નાખી તેને સારી રીતે મિક્સ કરી લેશું. ત્યાર પછી તેમાં કેળાના કટકા એડ કરી તેને સારી રીતે મિક્સ કરશું, જેથી બધો મસાલો છે એ કેળામાં ચોળી જાય. તેને સારી રીતે મિક્સ કર્યા પછી તેને 1 મિનિટ સુધી આપણે ઢાંકીને રહેવા દઈશું. 1 મિનિટ થઈ ગઈ છે, ચેક કરી લેશું. તેલ છૂટું પડી ગયું છે અને કેળામાં સરસ મસાલો એકરસ થઈ ગયો છે. શાક આપણું રેડી થઈ ગયું છે. ઉપર આપણે ધાણા ભભરાવી દઈશું. સર્વ કરી લેશું. રેડી છે કેળાનું શાક.